ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત પ્રસિદ્ધ ખોડલધામ મંદિરની મુલાકાત લીધી। તેઓ તેમના પુત્રી અનારબેન પટેલ અને પરિવારના અન્ય સભ્યો સાથે માતા ખોડલના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી। આ પ્રસંગે આનંદીબેન પટેલે પરિવાર સાથે મળીને મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને ધન્યતા અનુભવી હતી। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીતુભાઈ વસોયા, ગોપાલભાઈ રૂપાપરા અને અન્ય અગ્રણીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું અને માં ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની। એના પછી ધજા નહોતી ચડાવી, એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી। એનો ખૂબ આનંદ છે। મા માટેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો। મારી દીકરીની ફિલ્મ આવી રહી છે અને એનું બી અમને એક ભાવ હતો કે એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર પહેલાં માના ચરણોમાં મૂકીને પછી આગળ એ કામ કરે।